ખેડૂત ભાઈઓ, આજે આપણે કપાસના વર્તમાન ભાવમાં જે વધારો આવ્યો છે અને ઝડપથી જે ઉછાળો જેને કહી શકીએ એવો જે સુધારો આવ્યો છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। પણ એક સ્પષ્ટતા કે 2 દિવસથી આપણે વિડીયો અપલોડ નહોતા કર્યા અને એનું જે કારણ હતું એ કારણ એવું હતું કે છેલ્લા ઘણા દિવસથી એટલે કે વીતેલા લગભગ 10 દિવસથી આપણા મોટા ભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને ખૂબ બધા પવનના કારણે જે કાંઈ નુકસાન થયું હતું એ નુકસાનની આપણે ચર્ચા તો કરતા હતા, પણ આપણે જાતે કેટલાક વિસ્તારોમાં જઈને જોવાની એક ચિંતાજનક તાલાવેલી આપણને જે ઊભી થઈ હોય એના કારણે 2 દિવસ જે વિસ્તારોમાં વધારે નુકસાન હતું, જે વિસ્તારોમાં પાક અને પેદાશને વધારે અસર હતી એવા વિસ્તારો તરફ જાતે જોવા અને જાણવા માટેનો પ્રવાસ કરવા જ્યારે હું ગયો હતો ત્યારે એના કારણોસર 2 દિવસ દરમિયાન વિડીયો અપલોડ નથી થઈ શક્યો, કારણ કે ઘણા વિસ્તારોમાં 2 દિવસ દરમિયાન પણ વરસાદ શરૂ હતો અને એના કારણે આપણે વિડીયોની કામગીરી નહોતા કરી શકતા। તો આજે આપણે કપાસના વધેલા ભાવ અને સુધરેલું બજાર જે કાંઈ આપણને દેખાઈ રહ્યું છે એના પર ચર્ચા કરીએ છીએ, પણ એની સાથે જોડાયેલા જે કારણો છે એ કારણોની ચિંતા પણ આપણે અવશ્ય ધ્યાનમાં લેવી પડશે મિત્રો। તો આ બંને બાજુથી આપણે વિચારી અને ચર્ચા કરીએ છીએ, તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે સપ્ટેમ્બર મહિનાની 5 તારીખ છે, ગુરુવારનો દિવસ છે, એટલે આ અઠવાડિયામાં આપણે સોમવારના અમાસના દિવસની કેટલાક યાર્ડની રજાઓને બાદ કરીએ તો 3 દિવસથી આજે ત્રીજો દિવસ બજારના કામકાજનો છે અને આજના દિવસની હરાજીની જે કાંઈ માહિતીઓ હોય એ આવવાની શરૂ થઈ ગઈ છે, એટલે આજના ભાવ પણ જાહેર થઈ ગયા છે। હવે આપણે ગયા ગુરુવારથી આ ગુરુવાર એટલે કે આ એક અઠવાડિયા દરમિયાન ભાવમાં જે વધારો આવ્યો છે એટલી નોંધ લઈએ તો પણ જે ભાવથી એટલે કે 1560 1550 આ જગ્યાએથી વેચાતા હતા એ જ માલ અત્યારે 100 રૂપિયા કે 110 રૂપિયા વધી અને વેચાઈ રહ્યા છે। પાછળના જે કાંઈ ગ્રેડ હોય એમાં પણ ગ્રેડ પ્રમાણે સુધારાઓ દેખાઈ રહ્યા છે, ભાવમાં વધારો દેખાઈ રહ્યો છે। આટલા નજીકના સમયમાં એટલે કે ટૂંકા સમયગાળામાં આટલો મોટો ભાવ વધારો આવે માલમાં એ એક નોંધપાત્ર ઘટના ગણાય, પણ આ દિવસોમાં આ વધારો આવ્યો છે, જેને આપણે કાયમ માટે એક જુગારીઓનો અડ્ડો કહીએ છીએ એવી વાયદા બજાર એને પણ રાતોરાત પોતપોતાના કાર્યક્રમો ફેરવવા પડ્યા છે અને કુદરતે એમને ફરજ પાડી છે। આપણે કાયમ કહીએ છીએ કે બજારનો આધાર કોઈ દિવસ જુગારીઓના અડ્ડા ઉપર ન હોય, બજારનો આધાર ખેડૂતના ઘરમાં આવેલા માલ અને ખેડૂતની વેચવાની સ્ટ્રેટેજી એટલે કે વેચવાનો વ્યૂહ એના ઉપર જ બજાર હોય છે અને એ કાયમ માટે સાબિત થતું હોય છે। પણ આપણે ઘણી વખત એના આધારે ચિંતામાં પણ આવી જતા હોઈએ છીએ કે ડિસેમ્બરનો વાયદો બહુ ઘટ્યો છે, જાન્યુઆરીનો વાયદો બહુ ઘટ્યો છે, અરે ભાઈ વાયદો ઘટ્યો કે વાયદો વધ્યો, વાયદો ક્યાંય કામમાં નથી આવતો, બજારમાં માલ જોવે છે અને માલ કેટલો આવવાની શક્યતા છે એના આધારે બજાર બને છે। હવે અત્યારે જે આ સુધારો આવ્યો છે એ સુધારો અત્યારે જે કોઈ ખેડૂત મિત્રો આપણા છે અને જેમની પાસે ગયા વર્ષનો કપાસ સંગ્રહેલો પડ્યો છે આ ખેડૂતોને અવશ્ય લાભ થઈ રહ્યો છે અને એ જે લાભ થઈ રહ્યો છે એ લાભથી આપણને ખુશી થવી જોઈએ ખેડૂત તરીકે, પણ સાથે સાથે આપણે બીજી જે બાજુ છે એની એ સિક્કાની બીજી બાજુ એને પણ નજરઅંદાજ ન કરી શકીએ, આપણે એના ઉપર પણ નજર અવશ્ય નાખવી પડશે અને એ જે સિક્કાની બીજી બાજુ છે એ આપણા જ ખેડૂત સમુદાયના એક બહુ મોટા હિસ્સાનું મોટા પાયે નુકસાન। આ જે ભાવ વધારો અત્યારે આવ્યો છે એ બજારમાં કોઈ મોટી જરૂરિયાત ઊભી થઈ છે અને ભાવ વધારો આવ્યો છે એવું નથી। આ જે ભાવ વધારો આવ્યો છે એ આપણા ખેડૂતોના હજારોની સંખ્યામાં ખેતરો ધોવાઈ ગયા છે અને લાખોની સંખ્યામાં ખેતરોનો માલ પાણીમાં દબાઈ અને સુકાઈ ગયો છે એનું આ પરિણામ છે। એટલે અત્યારે જે ભાવ ખેડૂતોને મળી રહ્યો છે એ ખેડૂતો માટે આપણે એક પ્રકારની ખુશી અવશ્ય અનુભવીએ, પણ આપણા દરેક ખેડૂતની જેમને અત્યારે ભાવ વધારે મળ્યો છે એમના મગજમાં પણ જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતો તરફ એક પૂર્ણ લાગણી અવશ્ય હોવી જોઈએ અને
જેમને મોટા પાયે નુકસાન થયું છે એમને નવી સિઝનમાં નવા વાવેતરમાં કંઈક સારું વળતર મળે એવી આપણે સૌએ એક શુભેચ્છા રાખવી જોઈએ. સરકાર તરફથી એમને ઝડપથી કોઈને કોઈ અસરકારક સહયોગ મળે. સરકાર આંકડાઓ ચિતરી અને જતી રહે અને એક હેક્ટરના હિસાબથી સરકાર કઈ ને કઈ આપવાની વાત કરે તો એક હેક્ટરે 6,000 આપે, 7,000 આપે, 8,000 આપે તો એક વીઘાના આપણને 1,200-1,500 રૂપિયા મળે અને એ પણ 2 હેક્ટરની સરકારે બાંધી દીધેલી મર્યાદામાં. એટલે એનાથી આપણા બિયારણના પૈસા પણ આપણા હાથમાં નથી આવતા. પણ સરકાર આવા સંજોગોમાં કોઈ ખાસ વિશેષ પેકેજ સાથે આપણી સામે આવે, ખેડૂતોની સામે, અને જેમની જમીનો ધોવાઈ ગઈ છે, પાક ગયો એ તો 1 વર્ષનો મુદ્દો, પણ જેની જમીન ધોવાઈ ગઈ છે, એટલા બધા મોટા પ્રમાણમાં જમીનોમાં ધોવાણ થયું છે કે ખેડૂત તરીકે આપણે જ્યારે એ ચિત્રો જોઈએ છીએ આપણી નજર સામે, ત્યારે આપણું ખેતર ન હોવા છતાં પણ આપણને અંદરથી એટલી બધી દુઃખની લાગણી થાય છે કે આપણે એને વ્યક્ત પણ નથી કરી શકતા. તો આ સંજોગોમાં એટલે કે આપણા જે ખેડૂત સમુદાયની મોટી નુકસાનીનો લાભ આપણા એક નાનકડા ખેડૂત સમુદાયને અત્યારે બજારના રૂપમાં મળી રહ્યો છે. જેમની પાસે માલ છે એ લોકોને અવશ્ય એનો લાભ મળશે, પણ આ લાભ બજારનો નથી, આપણા જ નુકસાનનો એક બાજુનો હિસ્સો છે. એક બાજુએ આપણે લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન કર્યું છે એના એક સામાન્ય પ્રતિભાગ તરીકે અત્યારે બજારમાં સુધારો દેખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં કેવું થશે એને અત્યારે આપણે નક્કી ન કરી શકીએ, એટલા માટે કે હજી પણ નુકસાની વધવાની સંભાવનાઓ રોજે રોજ આપણને દેખાઈ રહી છે. જ્યાં છોડ ઊભા છે ત્યાં પણ ધીમે ધીમે છોડ પીળા પડી રહ્યા છે, ફાલ ખરી રહ્યો છે. કદાચ આવતા દિવસોમાં એમાં હજી પણ વધારે નુકસાન જવાની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. છોડ બચી જાય ખેડૂતના, કોઈ સારવારના હિસાબથી બચી જાય, વાતાવરણ સુધરવાના હિસાબથી બચી જાય તો ખૂબ સારી વાત, પણ જો ન બચે તો બહુ મોટી ચિંતા અને ખરેખર એક વાસ્તવિક મોટા નુકસાનનું ચિત્ર આપણી સામે જ્યારે ઉપસી રહ્યું છે, ત્યારે અત્યારના હિસાબે આગામી દિવસોના બજારના માહોલને લઈને કોઈ વિશેષ ચર્ચા આપણે કરી શકીએ એવી સ્થિતિમાં નથી મિત્રો. તો જે ભાવ વધારો મળ્યો છે, જે કોઈ ખેડૂતોને મળ્યો છે, એમની સાથે અને એમને માટે આપણે અવશ્ય શુભેચ્છા રાખીએ, પણ જે કારણોસર ભાવ વધારો મળ્યો છે એમના તરફ આપણા દિલમાં ખેડૂત તરીકે એક દુઃખની લાગણી અને એક એમને માટે આશ્વાસન માટેની ઈશ્વરની પ્રાર્થના આપણે અવશ્ય કરીએ મિત્રો. આજના દિવસે જ્યારે આપણે કપાસનો ભાવ વધારો અને ભાવ વધારાના સીધા કારણો આની જ્યારે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.